અપદીપો ભવઃ અર્થાત પોતાનો દીપક સ્વયં બનો. મનુષ્યએ પોતાના જીવનનો ઉદ્ધાર સ્વયં કરવો જોઈએ. આટલું કહીને ભગવાન બુદ્ધ પરમ શક્તિમાં વિલીન થઈ ગયા. મિત્રો, આજે આપણે જાણીશું એક યુવરાજથી મહાત્મા બુદ્ધ બનવાની યાત્રા. તો શરૂ કરીએ. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન કેવું હતું? ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક માંથી ઘણી માહિતી મળે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. તે ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા. શુદ્ધોધનના પત્ની મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલ વસ્તુની બાજુમાં અલ્લાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. અલ્લાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેમની પત્નીનું નામ હતું યશોધરા. તેમને એક પુત્ર પણ હતો. તેનું નામ હતું રાહુલ. હવે આપણે વાત કરીએ ગૃહત્યાગ અને સાધના. એક વખત રાજકુમાર યુવરાજ સિદ્ધાર્થને તેમના પિતા દ્વારા યુવક મહોત્સવમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે સિદ્ધાર્થ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યાં ચાલુ રથમાં રસ્તામાં તેમને એક વૃદ્ધ મળ્યા. એક સ્મશાન યાત્રા જોઈ અને એક સંન્યાસી મનુષ્યને જોઈ તેમણે વિચાર આવ્યો કે માનવ જીવનમાં જન્મ, મૃત્યુ, રોગ, વૃદ્ધત્વ આ બધાથી દૂર રહી સંન્યાસી બનવું સારું. માત્ર એક વિચારે સિદ્ધાર્થને મહાત્મા ગૌતમ બુદ્ધ બનાવ્યા. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડા ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરીવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડી એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા અને બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની એવો થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. હવે આપણે વાત કરીએ બૌદ્ધ ધર્મની સ્થાપના વિશે અને ઉપદેશ વિશે. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. ગૌતમ બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે અને મહાત્મા ગૌતમ બુદ્ધે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. સમ્યકનો અર્થ સારી રીતે એવો થાય છે. સમ્યક એ સંસ્કૃત શબ્દ છે. તેમના અષ્ટાંગ માર્ગમાં 8 સમ્યકનો સમાવેશ થાય છે.
પહેલું સમ્યક દ્રષ્ટિ, બીજું સમ્યક સંકલ્પ, ત્રીજું સમ્યક વાણી, ચોથું સમ્યક કર્મ, પાંચમું સમ્યક આજીવિકા, છઠ્ઠું સમ્યક વ્યાયામ, અને સાતમું સમ્યક સ્મૃતિ, અને આઠમું સમ્યક સમાધિ. તો મિત્રો, હવે આપણે જાણીએ બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત હતા. તેમણે સુધારા કાર્યો કર્યા. 4 પ્રકારના સુધારા કાર્યો કર્યા. એમાં પહેલું જોઈએ, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બીજું, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું, ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને હિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. ચોથું, સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું, નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. હવે વાત કરીએ ભગવાન ગૌતમ બુદ્ધના નિર્વાણ એટલે કે અવસાન વિશે. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. એક વખત ગૌતમ બુદ્ધનો એક ભિક્ષુના ઘરે ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા. તેનું નામ હતું ચંદ. મેજબાન ચંદ દ્વારા ભોજનમાં સુક્રિય મશરૂમ આપવામાં આવ્યું. આ ભોજનમાં ચંદ દ્વારા ઝેર ભેળવવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધ દ્વારા ભોજનના પ્રથમ ભાગ ખાધા બાદ ખબર પડી ગઈ કે ભોજનમાં ઝેર છે. એટલે તરત જ ગૌતમ બુદ્ધે આદેશ કર્યો કે સાથે આવેલા બાકીના શિષ્યોએ ભોજન ખાવું નહીં. તેઓ શિષ્યો સાથે ત્યાંથી નીકળી ગયા અને પાવાપુરીથી દૂર ઉત્તર પ્રદેશના કુશીનગરમાં અચાનક તબિયત બગડતા જમીન પર ઢળી પડ્યા અને તેમનું ઈસવીસન પૂર્વે 483માં 80 વર્ષની ઉંમરે અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા, જેને બૌદ્ધ ધર્મ અનુસાર પરિનિર્વાણ કહેવાય છે. એટલે કે તેમણે જન્મ મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. આવી રીતે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને ધર્મનો ઇતિહાસ આપણને આ પ્રમાણે જોવા મળે છે. જય હિન્દ.